નમસ્તે મિત્રો, આજે આપણે બનાવીશું નવી રીતે નવી સામગ્રીઓ સાથે ખાવાની મજા પડી જાય એવી એકદમ ચટપટી અને ટેસ્ટી ભેળ। આ ભેળમાં આપણે ખાસ ચટણી એડ કરીશું જેથી ભેળ વધુ સ્વાદિષ્ટ લાગશે। તો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો હવે બનાવીએ। એના માટે એક બાઉલમાં લઈએ 3 કપ વઘારેલા મમરા સાથે 4 ટીસ્પૂન બાફેલા ચણા, अर्धो कप झीणी समारेली डूंगળી, अर्धो कप झीणुं समारेलुं टमेटुं, एक बाफेलो बटेटो। अहींया मैं बटेटाने बाफी मैश करी उपयोगमां लीधो छे। हवे तेमां एड करीए 2 टीस्पून झीणी समारेली कोथमीर, अर्धो टीस्पून लाल मरचुं पाउडर, स्वाद प्रमाणे मीठुं, अर्धो टीस्पून आमचूर पाउडर, 1/4 कप तीखी बूंदी, अर्धो कप पाणीपुरीनी पूरी અને અડધો કપ બેસન સેવ એડ કરી બધી સામગ્રીઓને એકવાર મિક્સ કરી દે। આ રીતે બનાવેલી ભેળ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે। જો તમે આવી ભેળ ન બનાવી હોય તો એકવાર જરૂર બનાવજો, બધાને બહુ જ ભાવશે। હવે તેમાં ભેળનો સ્વાદ વધારતી ચટણી એડ કરીશું, એટલે કે ખજૂર આંબલીની ચટણી। તો આપણે 4 ટેબલસ્પૂન જેટલી ચટણી એડ કરીશું। આ ચટણી એડ કરવાથી ભેળ એકદમ ફ્લેવરફુલ બનશે જેથી ખાવાની મજા પડી જશે। હવે એકવાર મિક્સ કરી દે। તો એકદમ ટેસ્ટી અને ચટપટી ભેળ બનીને તૈયાર છે। હવે ભેળને સર્વ કરી લે। જ્યારે પણ તમને ચટપટું ખાવાનું મન થાય ત્યારે આ ભેળ બનાવજો, ઘરમાં બધાને ખૂબ જ પસંદ આવશે। તો તમને આ ભેળની રેસીપી કેવી લાગી? જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો।